યુવાનો માટે આજનો ખાસ મહત્વનો દિવસ છે। ધોરણ 10 અને ધોરણ 12 એમાં આપણે સાયન્સ અને કોમર્સ પ્રવાહની આજે એક્ઝામ શરૂ થઈ રહી છે। મારા ગુજરાતના ધોરણ 10 અને 12ના થઈને 14 લાખ જેટલા 14 લાખ ઉપરના વિદ્યાર્થીઓ આજે એક્ઝામ આપી રહ્યા છે। તમામ વિદ્યાર્થીઓને આ પરીક્ષા પર્વમાં જે સફળતાના શિખરો સર કરે એવી હું પ્રાર્થના કરું છું અને એમને શુભેચ્છા પાઠવું છું। ગુજરાતમાં 10મા 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સરકારે નવી શિક્ષા પદ્ધતિ પણ અમલીકરણ કરીને કોઈ બાળકને કદાચ ખરાબ પેપર ગયું અથવા સારું પેપર ન ગયું હોય તો પણ એ 1 મહિના પછી એને તમામ પ્રકારનું બીજી જ વાર એને પ્રયત્ન કરવા માટેનું આપણે તક આપી રહ્યા। એટલા માટે એના હિસાબે આજે બાળક સ્વસ્થ મને પરીક્ષા આપી રહ્યા છે, કારણ કે બીજી તક એને 1 મહિના પછી મળવાની છે। તો આ તણાવમુક્ત જ્યારે પરીક્ષા આપશે ત્યારે ચોક્કસ પ્રકારે એમના વાલી એક વાતાવરણ ગુજરાતની અંદર જે કિશોર અવસ્થાના આ દીકરા દીકરીઓ જ્યારે યુવાન બનીને પોતાનું કરિયર બનાવવાના હશે ત્યારે આ બેઝિક બહુ જરૂરિયાત છે કે અહીંયાથી એમની કરિયરની શરૂઆત થતી। બોર્ડની પરીક્ષા એ પૂર્ણ વિરામ નથી, એ અલ્પ વિરામ છે। કદાચ એટલે ગયા વખતનું રિઝલ્ટ આવ્યું છે એનાથી પણ સારું પરિણામ લાવે આપણા દીકરા દીકરીઓ જ્યારે મીડિયાઓ તમામ સરકારની એજન્સીઓ બધા જ આપણું બાળક છે એ રીતનું જ્યારે વાતાવરણ બન્યું છે, આ વાતાવરણ આવનારી પેઢી માટે શ્રેષ્ઠ છે। ત્યારે સૌને હું અભિનંદન પાઠવું છું। ખૂબ સારી મહેનત કરી રહેલા આ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપું છું।